આ લીલ પણ એનો વિડીયો ચાલુ છે જે અમારા ગુજરાતમાં જે લોકો વગર વિવાહે ગુજરી ગયા હોય, વિવાહ ન થયા હોય અથવા નાના બાળકો ગુજરી ગયા હોય એના વિવાહ થઈ રહ્યા છે. એ અમારી દેશી ભાષામાં અમારે લીલ કહેવાય ને ફેરા ફરી રહ્યા છે. તો એના ફેરા ફરી રહ્યા છે અને હાથમાં જે ત્રાસ દેખાય એના અંદર જે આપણે ડાભડો આવે ને ડાભડાના ઢીંગલો બનાવવામાં આવે. એમાં દુલ્હનના કપડાં અને દુલ્હાના કપડાં હોય એ પહેરવામાં આવે એમને. અને જે પણ દીકરીઓ જે ગુજરી ગઈ હોય એ દીકરીઓને પણ આમાં એને પણ કન્યાદાન દીકરીઓના હોત કન્યાદાન કરવામાં આવે આમાં. તો એમ વિવાહ પૂરા થાય અને એમને લીલ પાંચ થઈ જાય. તો આ છે અમારા ગુજરાતીનો દેશી ભાષામાં ગુજરાતીના વિવાહ. તો સૌને કેવા લાગ્યા વિવાહ? બધા લાઈક સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટમાં કહેજો કે અમારા દેશી ગુજરાતીઓના વિવાહ કેવા લાગ્યા તમને. આ વિવાહ કરવાથી જે ગુજરી ગયેલા માણસોને મુક્તિ મળી જાય, ભટકતા હોય એના આત્માને શાંતિ પણ મળી એના માટે આ વિવાહ છે. જેમાં એના મા બાપ છે, એના ભાઈ બહેન છે, એના ભાઈ ને ભાભી છે અને એ બધા એને જે પણ ભાઈઓ એના ગુજરી ગયેલા હોય એને મુક્તિ દેવડાવવાની. ગોર બ્રાહ્મણ પણ છે અને આમાં બહુ નાનકડું ફંક્શન કહેવામાં આવે અને નાનકડું ફંક્શન જે ખુશી કરવામાં આવે. હાલો ગાઈસ, તમને જે પણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર અને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, નાના શોર્ટ વિડીયો બનાવીને તમને ખુશ કરું છું. તો દિલથી ધન્યવાદ.